Day 2 of Mumbai. ના મુંબઈમાં બંગલા વગર હાલે. પાછા આવી ગયો પણ બે હીરો તો ખરી. Big moves, I'm that dude. Bet I see you from the top, yeah, real soon. Looking down on the haters that I've been through. Told them I'll see you later, yeah, big truth. I keep a real good pace. Built a big house, damn, look at that place. Up in my mind, cause that's my space. House so big, full of positive things. And I can't be shook, cause I ain't no rook, man, I wrote the book. Now I teach how to cook them beats like, look, making things look good. I just want trophies, blacks આપણા ફિલ્મ સ્ટાર એક્ટર્સ બધા જે છે એ લોકોના ઘર બધા આવશે. record all alone like lonely, I'm just sick of waiting cause I feel it's frustrating when I always put the hours in. But ain't nobody wanna recognize independence, it threatens their continent. So I chase that bag, trophies are dope but I don't have cash. Sitting in the bank cause I paid my tax. Living my life, my way, my path, I go. Move fast, anyone who ain't hit the gas. Who that choose that hard work, that work. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અમિતાભ બચ્ચન સર નું ઘર છે. ચા પાણી પીવા મને બોલાવ્યો, ફોન આવ્યો. તો વી આર એટ જુહુ બીચ. હાલો આપણે લોકો આવે ને બીચ પર રામ લખીએ, બરાબર? હાલો. હા જો 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 આ છે આપણે હિન્દુ ધર્મની ખાસિયત યાર. I've got these dreams that I've been chasing. I've got some things I've been upgrading. No one can stop me from ત્રણ સુપર કાર પડી, ત્રણ સુપર કાર આવી ગઈ છે શાહરુખ ખાન સર ના બંગલોની બહાર. But it ain't toxic. Shut your mouth and pick a different topic. Taking off like a rocket. Got that energy. You can call me તો સીલિંગ પર આવી ગયા છે આપણે લોકો. selfish. All I do is focus on increasing that profit. Yeah, I'm on like a faucet. નબળી ગાડી દેખાતી જ નથી, બોલ. Never been complacent since I was 8. લેન્સ કાર્ડ ખરીદવાની વાત કરું આપ. Was winning adjacent. Side by side. Grind hard in the basement. Ain't no replacement. Only one me. Yes to the India is not for beginners. So Mumbai is also not for beginners. Like ઓકે બેક ટુ પવેલિયન. પાછા આપણે આવી ગયા છીએ મુંબઈ થી જામનગર. I wanna teach others and see them becoming. ઓહ આ જો પકડીએ પ્લેન દેખાય છે ઉડે નાનું ગમતું જો રહ્યું. જોરદાર હે ખરેખર હો. મસ્ત ઉડે યાર. જો ભાઈ એકદમ મસ્ત ઉડે હો. એક કામ કરી યાર, તો ઈચ્છા થાય કે લઈ લઈએ હવે. શું કેવું, બહુ મસ્ત હે ભાઈ? ભૈયા કહેવાય ને. લઈ લેવું હે? જો ધીરે ઉડાય પતંગો. ઓહો હમણાં બૈકડો આવ્યો, લાંબે ઢીલા આવ્યો, લાંબે ઢીલા જોયું. માણ આવ્યો ખરેખર હો એકદમ. એ લેપટો એ આવી ગયો, હાથમાં આવી ગયો. વાહ જયભાઈ વાહ. હાલો હવે ભાગીએ હો ડાબી. બાકી કોઈ ફીલિંગ કે નહીં જવાય. હા ભાગે બાકી હજી તો ઘણું કામ છે ને, ટાઈમ નહીં યાર. તડકો એટલો જોરદાર ભાઈ સાહેબ, માંડ રહેવાય અહીંયા, બરોબર? હવા આવે બાકી હવા ના હોય ને ખરેખર તો મરી રહે. શું કેવું જયભાઈ? અરે મરી રહેવો એમ વાત જાવ દે એમ. સારું એસી વાળી ગાડી કરાવી, એસી વાળી ગાડી કરાવી તો હારું. બાકી તો ભાઈ આમાં બાફેલા બટેટા જેવા થઈ જાય, બાફેલા સક્રિયા જેવા થઈ જાય, બાફેલા ગાજર જેવા થઈ જાય. ખરેખર આ તો વળી સારું છે કે એસી વાળી ટેક્સી આપણે હાયર કરી. બાકી તો ખબર નહીં, મુંબઈ જેવા સિટીમાં તો એસી ખરેખર યાર જરૂરી છે. લગભગ મોસ્ટ ઓફ બધી બસીસ જે છે, સિટી બસ ને બધી પેલી ડબલ ડેકર ચાલે એ લગભગ બધી છે ને એસી વાળી જ હોય છે. સિમ્પલ બસ કે નથી હોતી. પાણી નથી પીવું, પાણી તરસ લાગી ગયા ને પાણી વાળા. પૈસા નથી, મારી પાસે પૈસા નથી. પૈસાનો ભંડાર હે યાર, તમે ટેન્શન શું લ્યો છો? આ તો પીવડાવી દો. હાલો પીવડાવી દો ને. પીવડાવી દો. જો પાણી વાળા પાણી હાલ બાકી પ્લેન તો આપણે લીધું જ છે, ફટાફટ પૂગી જાવ. હાલો પ્રેમ ઉડાડવું હે? પ્રેમ ઉડાડી ઉપર ભાઈ. ના આપણે હજી પછી પ્લેન ઉડાડવામાં એવું હોય, પ્લેન તો પછી ઉડીએ પછી સીલિંગ પાછું નહીં આવે. અચ્છા મસ્ત લાઈન કીધી. પ્લેન તો હવે ઘરનું જ લઈ લીધું હોય એટલે હવે ટેન્શન નથી આપણે. અરે ઘરને પ્રેમ ભાઈ શું ટેન્શન, ઘરને પ્રાઇવેટ જેટ હોય જાય ભાઈ. હાલો પાણી. આગળ કરો. હા પકડો. આ 20 વાળા बढ़ेगा इंडिया आगे. पानी के बोतल आज यहाँ पे इतनी गर्मी है लेकिन मैं यूज करता हूँ पानी का. अरे यार बहुत गर्मी लग रही है लेकिन आपको एनर्जी किससे मिलेगी? पानी से. मैं तेरे पीछे ये मेलबर्न का पानी एड वाले ऐसा करते हैं यार, है ना? वो 1 लाख रुपए तो साला ऐसा ऐड करते हैं. बताओ ये कितना है भाई? कोलैबोरेशन का कितना दिया ये मेलबर्न वाले? घुमाओ कैमरा इस साइड. कोलैबोरेशन का कितना पैसा दिया? कोलैबोरेशन का हाँ थोड़ा बहुत मिल जाए वो सही है, अपन क्या इतने बड़े लोग तो है नहीं कि लाख रुपए लेंगे.
હે ને હા તો આ મેં વીટી ઉતાર્યો ને 50% મજૂરી થાય ત્યારે 50% રૂપિયા મને નાખી દેજે આ બરાબર. રસ્તામાં પાણીપુરી ખવડાવી દે બસ રેડી હા કઈ વાંધો નહીં. અમે તો ભાઈ ગમે ભાઈબંધ ગમે ખવડાય ખુશ. ભાઈબંધ કેમાં ખુશ તમે નાની હે? નાની અમે આને ઓલી વસ્તુમાં ખુશ રહેતા શીખી ગયા છે. બરાબર એવું એમ ને સારું વાંધો પાણી પીવા દો અને તમે લોકો મજા કરો અમે મજા કરીએ હાલ Try to like what you feel. Oh, to try to push you my deal. Take your time to complete. I ain't wanna rock star. I can't be the one fight. તો બસ આપણા ટેક્સી વાળા અંકલ અમે આવે છે મને ફોન કર્યો છે પહોંચવાની તૈયારી છે ત્યાં સુધી આપણે બીચ આખી બસ ભરાઈ ગઈ છે અહીંથી આપણે લોકો નીકળે નેક્સ્ટ લોકેશન માટે લાવો છે ભાઈ સિદ્ધિવિનાયક ભગવાનની પ્રસાદી એટલે એક તો ખાધો ને તે પ્રસાદી એક જ હા પણ ખાધી ને હા ખાવો ખાવો યાર હજી ખાવો છે? હા ખાવો છે બોક્સ તો ખાઈ ગયો એક હવે આને પણ. એટલે કેવું કે દૂધના પેંડા હે ને દૂધના પેંડા આપણે ફેવરેટ છે માવાના મને ઓછા ભાવે પણ દૂધના પેંડા મને બહુ ભાવે ખરેખર હા હા જોરદાર ખરેખર તો હું નથી ભાવતું ઈ કે ને ઓહ મને ભાઈ બધું ભાવે બધું એટલે બધું આપણે ખાવાના શોખીન માણસ ભલે પતલા છે બરાબર પણ કેટલું ખાઈ ખબર નહીં ક્યાં જાય પણ ખાવાની બહુ મજા આવે હું હું ગાય સફેદ કરું એ ભાવે શું ઈંડુ એટલે ગાય ઈંડા બોલો લ્યો આપણે શુદ્ધ શાકાહારી ભગવાનને મને આપણે ઈંડા થોડી ખાઈ જાય ભાઈ કેવી વાત કરો યાર તમે હે બધું ખાય બધું એટલે બધામાં ઓનલી વેજ બધા કોઈ દી ખાધું હોય ઈંડું ઈંડુ નહીં હો જિંદગીમાં કોઈ દી આઈડું નથી આપણે ઈંડુ યાર કોઈ દી એટલે કોઈ દી નહીં ખાધું ને કાંઈ એમ કર્યું પાકું હા વાંધો નહીં. હા ભાઈ એમ યાર જયભાઈ તો ધોતી ખોલે યાર તો જો હવે આપણે સલમાન ખાન સરના ઘર બાજુ જવાના છીએ મતલબ અહીંથી આપણે જેવો ટર્ન મારશું બરાબર એવું ડાયરેક્ટ એમની એન્ટ્રન્સ આવી જાય Baby, I finally know what it really feels like. Wow. Tell me you want it just as much as me, baby. I won't be far. Let me fix your scar. જો તો ખરી ભાઈ સાહેબ મર્સિડીઝ અહીંયા BMW અને અહીંયા ઓડી ઓ ભાઈ ત્રણ ગાડી સુપર કારો ત્રણ સુપર કાર તો હવે વારો છે શાહરુખ ખાન સરનો ભાઈ સાહેબ તો આપણે આવી ગઈ છે શાહરુખ ખાન સરના બંગલોની બહાર તો હવે આપણે એક્ઝેક્ટ શાહરુખ ખાન સરના ઘરના ગેટની બહાર આવી ગયા છે મતલબ ગેટની સામે આવી ગઈ જો ખાલી તમે અહીંયા માણસો જો પબ્લિક જો હે ને પબ્લિક અને અહીંયા છે આપણું મુંબઈનું બેન્ડ સ્ટેન્ડ જોરદાર છે જો આ જે ઉપર જે તમને દેખાય ને બરોબર ત્યાં ઘણીવાર શાહરુખ ખાન સર છે ને એના ફેન્સને મળવા માટે આવે છે ઘણીવાર પબ્લિક જુઓ તમે ખાલી એકદમ જોરદાર યાર જો લખેલું છે મન્નત અને અહીંયા એક વસ્તુ સારી છે કે કોઈને છે ને ફોટા વિડીયોની મનાઈ છે નહીં તો ખરેખર શૂટિંગ લેવા માટે બહુ મજા આવે જો ગાડી બાડી મસ્ત પડી છે જે ભાઈ પણ તો મસ્ત શોટ લે છે આપણા અહીં મન્નત લાન્ડ સેન્સ Yes, we are at another location અને પ્લેસ એ બહુ ખતરનાક છે જુઓ ખાલી I ain't wanna rock star. I can't be the one fight. You but you let me wait here. I'm impatient, but I take it. I know you know. ઓકે તો અહીંયા મન્નત અને અહીંયા બેન્ડ છે ભાઈ સાહેબ શું જોરદાર સીન તમે એકવાર જોવો ખાલી હારા એકવાર ઉપર બેસીને એ લોકો જોવે બરાબર તો સીન ખાલી કેટલો ખતરનાક આવે એ ખાલી જોવો તો બરાબર ને એક વસ્તુ મેં જોઈ કે બરાબર માથે મેં જોયું ઘરની માથે બેઠા સ્કૂલ પડ્યા હતા ત્યાં બેસીને કદાચ સીન જોવે તો એકદમ ખતરનાક આખો સી દેખાય એમ અને બધી જેટલી બી પેલી જેટી છે ને બધી કમ્પ્લીટ દેખાય એમને એમ અને એક સીન તમે જુઓ આટલી ખતરનાક બીચ છે બરાબર બધા લોકો ગ્રુપમાં આવેલા છે અમુક છોકરા છોકરી જોડે છે મિત્રો જોડે છે બરાબર અમુક જીએફ બીએફ પણ છે બધા છે કપલમાં છે આ ભાઈ જો આપણી જેમ શાંતિ સિંગલમાં ને ચીલ જો કાંઈ શાંતિ સુતા મસ્ત આરામ કરો નહીં નહીં ભાઈ જિંદગી હોય તો આવી હોય ટેન્શન કંઈ લેવાનું જ નહીં તો જો આવી મજા આવે આ બધું ભાઈ તો
હવે આપણે લોકો આ લોકેશનને કહીએ બાય બાય, બેન્ડ સેટને કહીએ બાય બાય, અને આપણે લોકો હવે જવાના છે સીલિંગ પર. ચલો અહીંયા આપણી ગાડી આવી ગઈ છે, લેટ્સ ગો. જોજો ડાબી તો એટલો સનસેટ જોયો ને કે વાત પૂછો. તો અહીંયા જોન અબ્રાહમનું ઘર છે. ભાઈનો આપણે હું ફિટનેસ ફ્રીકમાં જેનું ફર્સ્ટ નંબર આવે છે. હા, જો તો અહીંયા છે સલમાન ખાન સરનું ઘર. જો અહીંયા સિક્યોરિટી દેખાય છે ને તમને. જો અહીંયા ગેટ પણ ખુલ્લો. જો તો ગેટ પર પણ ઘરનું નામ છે ગેલેક્સી. હા ઈ ચક્કર મારવા ગયા હે ને આવી ગયા હે. ભાઈ હશે ચક્કર મારવા ગયા. જયભાઈ કહે છે કે ચક્કર મારવા ગયા છે. ભાઈ તો ભાઈ છે યાર. હે શાહરુખ ખાન, સલમાન ખાન બેનું ઘર આસપાસ જ છે. બે ભાઈ ભાઈ જેવા છે. બેનું ઘર અહીંયા આસપાસ જ છે. ભાઈ સાહેબ તો સીલિંગ પર આવી ગયા છે આપણે લોકો બેન્ડ સ્ટેન્ડ થી. જો આખું સીન આપણે પણ આગળ જઈને તમને નબળી કરી ગઈ દેખાય તો પૈસા પાછા. હા ખરેખર જોવામાં નજીક જાય તો બતાવું નથી આખું સિટી દેખાયો. તો ભાઈ સાહેબ બાંદ્રા સીલિંગ નો જે સીન અત્યારે જોવો તમે ખાલી. આખો ખતરનાક વાળો બ્રિજ છે અને આખા સિટીનો જે બેસ્ટ બિલ્ડિંગ નો સીન આવે તમે જોવો ખાલી એકવાર. જો એટલે કાંઈ ઘટે તો જિંદગી પૈસા ઘટે ભાઈ, બીજું કાંઈ ઘટતું નથી ખરેખર. અને ખરેખર એવું ને કે એક નબળી ગાડી દેખાતી જ નથી યાર અહીંયા. બોલો એક નબળી ગાડી દેખાતી નથી. મર્સિડીઝ, BMW, ફરારી, પછી આપણે ઓડી, બસ આવી બધી ખતરનાક કાર દેખાય છે. એક નબળી ગાડી દેખાતી નથી. સાબુ સીન યાર. આ બ્રિજ જે છે સીલિંગ પર બરાબર એ 4 લેન હાઈવે છે. 4 આ ને 4 એ મતલબ બરાબર, મતલબ 8 લેન નાખો જે હાઈવે કહેવાય એટલો ખતરનાક છે. અહીંયા ઉતરા બરાબર તો તમે ક્યાં એવું સમજી લેવાનું. કેમ કે અહીંથી એક મુંબઈ જેટલી બિલ્ડિંગ છે લગભગ બધી બિલ્ડિંગ દેખાય. કેટલી ઊંચી કઈ બિલ્ડિંગ છે, ક્યાં છે, શું છે, બધી બિલ્ડિંગ દેખાય છે ભાઈ સાહેબ. તો એકદમ લક્ઝરી ફિલિંગ થી આવે. જો એટલું બધું નામકરણ થઈ ગયું ને હમણાં હું તો ભાઈ આ ડાબી જેવો પૈસા વાળું બરાબર છે ને ડાબી. ના એટલા બધા પૈસા ક્યાં આપણી પાસે યાર. હમણાં આવી જાય જોને ડાબી જેવો પૈસા વાળો હોય ને ઉપાડી લીધા હો હમણાં ઉપાડે. તો જો લોકો સપોર્ટ કરશે તો વાંધો નહીં આવે. તો ઘાઘા બિલ્ડિંગ લઈ લેશું આપણે બરાબર ને. સપોર્ટ કરશે તો આ ટાઈમે એક પ્લેટ હે ને આવતો હશે ડાબીનો હશે ને ડાબી એક ફ્લેટ એક 10% ભાગ દે તો મને 10% ઠીક. એક ફ્લેટ ને હું તો આખી બિલ્ડિંગ ની વાત કરું યાર. ઓહો ઈ તે ભાઈ કરશે. નબળી વાત કે નીચે હું નબળી વાત તો કરવી જ નથી આપણે. હું ના કરો હું કરવી એ ડાબી બરાબર નીચે હું ના કરે નીચે ઉતા બધા કે બિલ્ડિંગ લઈ લે. હો આખી બિલ્ડિંગ લેવાનું થાય. ઓ હોય બધી બિલ્ડિંગ હાલા મારી જ છે આ બરાબર. હું ભૂલી ગયો. મેં હે ને હું કહેવાય બિલ્ડિંગ નો કોન્ટ્રાક્ટ આપ્યો તો બરાબર તો ભૂલાઈ ગયું. ઓહ આ બિલ્ડિંગ તો જો ને જોરદાર હે. કાચની આખી કાચની યાદ કરી. આ જાન આવી કે ડાબી આને ઉપર લગભગ બધું અહીંયા લેવાનું થાય છે. આ ડાબી ઘણી બિલ્ડિંગ હોય હતી હે એના ઉપર ભૂલાઈ જાય એટલી લતું કે ભૂલાઈ જાય એટલે ઘણી ભૂલી ગયો. હા લગભગ 5 થી 6 તો મેં લીધી હે. એક બે લોકેશન આજે હું ફર્યો. કામ તો હરખું હાલે બિલ્ડિંગ ઉપર, આપણી બિલ્ડિંગ ઉપર કામ. બસ બહુ મૂકવા છે બાકી લોકો સપોર્ટ નહીં કરે. બરાબર ને બહુ ફાટા નહીં કરે પછી ડાબી એમ કે અત્યારે થોડી પૈસા બહુ હા બરાબર બાકી મુકાભાઈ નું સામ્રાજ્ય સાચી વાત છે. અરે એ તો જોરદાર હે. હાલ એ એન્ટિલિયા દેખાય મોટા ભાઈ મુકેશભાઈ નું. હો અરે આરામથી જયભાઈ કરતા મતલબ એન્ટિલિયા આખા મૂવમાં ગમે છે. એન્ટિલિયા બિલ્ડિંગ ગોતી જ લે. મુકેશ આપને ઘર તો ગોતી જ લે. મતલબ એને કેવું કે કંપની જામનગરમાં જ્યાં આપણે લોકો કામ કરી આપણે તો બીજી કંપનીમાં કામ કરીએ બરોબર. કંપની ત્યાં છે એ લોકોની અને ઘર અહીં. એટલે આ બિલ્ડિંગ બનાવે એમ થાય કે બિલ્ડિંગ જ એમ લાગે ને ખાલી સિંગલ માણસ કરે આવડી મોટી બિલ્ડિંગ. હું કેવું જયભાઈ આ જે ટોપ પર દેખાય ને છત જેવું એ છે આપણે મોટા ભાઈ ની બિલ્ડિંગ. અરે યાર વચ્ચે આવી. હા હવે દેખાણી. ઓ હે સામ્રાજ્ય આખું દેખાય ઓ હે ભાઈ સાહેબ હવે આવ્યું. જો આખું સામ્રાજ્ય જો આ છે આપણે મુકેશ સાહેબ નું ઘર એન્ટિલિયા. હા ત્યાંથી એલાઉડ છે ને એટલું બધું ખાસ. અહીંથી બહુ મસ્ત સીન દેખાય. એમ ને લાવો 100 રૂપિયા હાલો છોડ. વ્યવહારનું ખાતું જ નથી આપણું. એ હા જો તો ખરી તમે કેટલી ખતરનાક બિલ્ડિંગ બનાવી. બોલો લાગે નહીં સિંગલ માણસનું ઘર છે. આ જુઓ પાછી મર્સિડીઝ. કહું તો શું એની બાજુ બીજી મર્સિડીઝ ગઈ. બોલો નબળી ગાડી દેખાતી જ નથી. બોલો
ચાબીઓ લેન્સ કાર્ડ આવ્યું હો ભાઈ. લેન્સ કાર્ડ હા હા લેન્સ પણ એમ નહીં. ચશ્મા લેવા હતા ને. ચશ્મા તો લેવાતા, પણ ચશ્મા હું ઓલરેડી આ ફ્રેમ લઈ આવ્યો, મોંઘી ફ્રેમ યાર. એની લેન્સ કાર્ડ ખરીદવાની વાત કરું આપ. ઓ ભૂલ થઈ ગઈ ભાઈ મારથી. નહીં લેવું. બસ એને મને પેલા પિયુષ બંસલે મને કીધું હતું કે પાર્ટનરશિપ કરવી હોય તો કહેજો. મેં હા પાડી હતી. આ તો ક્યારે પ્લાનિંગ છે? પ્લાનિંગ તો બસ હવે જો અહીંથી આપણે જામનગર પૂગી બરોબર, હા એટલે આપણે ઓર્ડર આપી દેવાનું થાય છે બરોબર. આ પૈસાનું ને બધું જોવું પડશે ને પાછું. પૈસા તો હે, પૈસા ની કમી હે. પૈસા હે? આ તો કોઈ સબસ્ક્રાઇબ પછી પૈસા ફૂલ હે આપણી પાસે. હા તો પછી સબસ્ક્રાઇબર ને પછી પૈસા હે તો પછી શું જોશે ને એવું કામ. એવું હે? આ તો પૈસા નથી. ઈ ક્લિપ કાપી નાખજો. પૈસા આપણી પાસે નથી. જય ભાઈ. Putting my doings on your thighs. Let me to have you at a night. You want that, baby? I'm destined for a ride. You cannot tell me that you're innocent. Follow your clothes are falling off right now. Oh, girl, your body tastes of cinnamon. Now you want me to turn you upside down. ઓકે, તો ફાઇનલી હવે અહીંથી આપણે મુંબઈ સિટીને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. ને શું કેવું? બરાબર. જે રોકડા અફળાઈ જેવું લાગ્યું. ખરેખર યાર, જે લોકો કોઈ દિવસ ના આવ્યા લેકિન આવા જેવું છે. ઘણું શીખવા મળશે, ઘણું જાણવા. એક પડ્યું યાર, એક મિનિટ. જે લોકો ફર્સ્ટ ટાઈમ આવે નહીં જેમ કે હું, બરાબર, તો એ લોકોને ખરેખર જાણવા પણ ઘણું મળશે અને શીખવા પણ ઘણું મળશે અને જોવા પણ ઘણું નવું મળશે. એકદમ જોરદાર એમ. તો બસ અહીંયા આપણે સ્ટેશન પર પહોંચીએ. આપણી ટ્રેન રાતના 12 વાગે ટ્રેન છે, 10 વાગે છે આઈ થિંક. અને બસ ટ્રેન બોર્ડ કરીએ, બાકી જોઈએ. તમે સિરીઝ હાઈ લાગી બરાબર તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હજી આગળ આનાથી બેસ્ટ વસ્તુઓ બધી આવશે. ચલો ભાઈ, પહોંચી ગયા છીએ મસ્ત શાંતિથી. હવે જમવાનું, કેમ કે જમવાની બહુ ભૂખ ખાસ લાગી નથી, નાસ્તો કરી લઈએ મસ્ત. ભાઈ સાહેબ, મુંબઈની આ મજા આવે છે, શાંતિથી ખાવાનું, સિમ્પલ. હે જયભાઈ? હાવ બાકી જો જયભાઈ ને લસ્સી બહુ ગમે, સમોસા, પફ ને ટ્રેનમાં ખાવા માટે અમુક ડ્રાય. ચલો અમે લોકો ખાઈ લઈએ બરાબર શાંતિથી. ભાઈ જમવા મળે ડાયરેક્ટ ટ્રેનમાં. મસ્ત છે યાર. ટ્રેન આવી ગઈ છે બરાબર. અમારી પણ બેટરી સાવ લો થઈ ગઈ છે અને જેકેભાઈની પણ બેટરી સાવ લો થઈ ગયેલી છે, કેમ કે બહુ રખડા, બહુ ફર્યા, બહુ મજા કરી. ભાઈ સાહેબ, મુંબઈ જેવું સિટી કે બીજી વાર થાય નહીં. અને એક્સપર્ટ બીમાં આજકાલ કે ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ, તો મુંબઈ ઇઝ ઓલ્સો નોટ ફોર બિગિનર્સ. એ પણ પ્રો લેવલમાં, જેમ કે આપણે જયભાઈ છે બરાબર, જેમ પ્રો લેવલના માણસો માટે જ છે એમ. બાકી ખરેખર એટલી મજા આવી, એટલી વસ્તુ શીખવા મળી, ફૂલ મજા આવી ભાઈ સાહેબ. બીજું શબ્દ કહેવામાં થાય નહીં, મજા આવી, બસ મજા જ કરી. એના માટે તમે ગયા હતા એક્ટિંગ કરે કે પાણી પીવો, પાણી મજા કરો. ખરેખર પાણીની બોટલ બહુ લેવી પડી એમને અડધા પછી પાણી પીવા જાય છે. રાત કઢાવે જો મોકલી કરતો રાત કઢાવે ભાઈબંધ. પાપ લાગશે, પાપ રાત કઢો. બાકી જો હવે સીધા આપણે લોકો મળશું જામનગર માટે. જો મુંબઈ સિરીઝ સારી લાગી હોય બરાબર અને મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ તમારો કહેવામાં છે, મને કહેવાની જરૂર છે નહીં. બાકી તો ઓકે, હવે આપણે લોકો મળીએ કદી કોઈ નેક્સ્ટ હાઈ સિરીઝમાં. શોર્ટ મૂવીમાં આઈ થિંક શોર્ટ મૂવી પણ આવી શકે, પ્લાનિંગ છે, બટ જોઈએ શું આવે છે બરાબર. ઠીક છે, લેટ્સ ગો. મળીએ આપણે લોકો સીધા જામનગર. You want that, baby? I'm destined for a ride. ઓકે, બેક ટુ પવેલિયન. પાછા આપણે આવી ગયા મુંબઈથી જામનગર. જો આ છે આપણું સ્ટેશન બરાબર. પેલું સ્ટેશન છે, અહીં છે પેલી સીડી એસ્કેલેટર વાળી બરાબર. ત્યાંથી અમે લોકો આરામથી હું અને જે કે ભાઈ આપણા જયભાઈ શું કે થાકી ગયા? હા થાકી ગયા. બહુ થાક્યા ને? બહુ થાકી ગયા. હવે ફુગા એની ઘરે લાગે. અરે પહોંચી જવા છે, આરામથી પહોંચી જવા. બધે પાછા આપણે આવી ગયા છે બરાબર. બહુ મજા કરી 2 દિવસ, ફૂલ મજા કરી. એક નાની આપણે મુવમેન્ટ છે એને બધી ડિટેલ આપણે વિડીયોમાં કવર કરવાની ટ્રાય કરશું.
તો તમને સિરીઝ હાઈ લાગી હોય તો લાઈક સબસ્ક્રાઈબ બધું કરી દેજો. અને આગળ પણ આપણી આવી સિરીઝ ને શોર્ટ મૂવી ને બધી વસ્તુ આવવાનું ફૂલ પ્લાનિંગ છે, બરાબર? તો ઓકે, તમને મજા આવી હોય તો કરો મજા, અને હું પણ મજા કરું. ઓકે, લેટ્સ ગો. મળીએ આપણે લોકો નેક્સ્ટ સિરીઝ અને નેક્સ્ટ વ્લોગમાં. Baby, I can reach your mind.